બહુ ટાઈમ થઈ ગયો છે. આચાર્ય ભગવંતે લગભગ તો ભણી લીધો. આપણે સાનમાં સમજી જઈએ. આમ તો કીધું છે સમજ્યું ને કાનમાં, સમજ્યું ને સાનમાં અને હાલારીને કાનમાં કહી દીધું છે. છતાં વાત કરીએ. પરંતુ મહાવીર પ્રભુ આજના દિવસે એટલે 2592 વર્ષ દીક્ષા થઈને થયા કહેવાય તો આપણે કમસે કમ દીક્ષા લઈ શક્યા નથી. પણ એ દીક્ષાની અનુમોદના આપણા જીવનમાં આવા નિમિત્તે પામીને કરીએ તો આપણું પણ આત્માનું સદભાગ્ય પ્રોગ્રેસ થાય, ડેવલપમેન્ટ થાય, આત્માનો વિકાસ થાય, આત્માનું ઉત્થાન થાય. તો આજના વિશેષ ન કરતા આજે એવું નક્કી કરજો કે ભગવાન મહાવીર સ્વામીનો દીક્ષા કલ્યાણનો તો મહિમા એવો વર્ણ્યો છે કે આ રાજપુત્ર દીક્ષા લે અને ચારે બાજુ નગરીને એવી રીતે શણગારવામાં આવે અને ભલભલા ખેરખામાં પણ તે વખતે જોધારે આંસુ રડો. અક્ષળી કેમ રડવાનું કારણ શું? અને ભૂલ કરી એટલે બધું છોડીને આવી સુખ સાહેબી છોડીને એ રાજપુત્ર સર્વવીરતીના માનવે પધારે છે. ખરેખર ધન્ય છે એને કે આટલો ભોગ વિલાસ હોવા છતાં એટલા માટે તે મહાપુરુષ કહેવાતા. આ જન્મ વૈરાગી હતા તે મહાપુરુષ કહેવાતા. અનાસક્ત યોગી હતા તે મહાપુરુષ કહેવાતા. આટલો અઢળક વૈભવ હોવા છતાં એમને વિલાસમાં જરાય રાગ હતો નહીં. આવા પ્રભુ છોડીને જાય તો સૌને થાય. તો આપણે પણ આજે દીક્ષા કલ્યાણના નિમિત્તે અને સાધુજી ભગવંતના મને હાલનો પ્રસંગ યાદ આવી ગયો. કુંતુમ મહારાજે દીક્ષા લીધી એનું સંસારી નામ શું હતું? કેશુભાઈ. પછી કમલસર મહારાજે દીક્ષા લીધી એનું નામ સંસારી નામ હતું કેશુભાઈ. અને ભદ્રેશ્વર મહારાજે દીક્ષા લીધી એનું સંસારી નામ શું હતું? આ ત્રણ કેશુ. હા, કુંતુમ મહારાજ કેશવજી એનો જન્મ થયો અને એમની દીક્ષા થઈ અને થોડા દિવસ પછી ભદ્રેશ્વર મહારાજનો જન્મ થયો એટલે એક કેશુ કયો એનું નામ ગુલામ કેશુ નામ પામ્યું. કેશુ કુંતુને પણ દીક્ષા લીધી, કેશુ એવા ભદ્રેશ્વર દીક્ષા લીધી અને કેશુ એવા કમલસર દીક્ષા લીધી અને રસઈના પણ કેશુભાઈ સાધુજી મહારાજના સંસારી ભાઈ. હા ખબર છે કે પાક કે વધારે તો આજી તો ખબર છે કે મામાજીમાં મને ખબર છે. બધાને છોડાવી દીધી. કેશુભાઈ દીક્ષા લેવા તૈયાર થયા પણ દીક્ષા ઉદયમાં ના આવી. પણ તે વખતે કે છે કે હાલરમાં છોકરાનો જન્મ થાય એટલે કોઈ નામ કેશુ પાડતા નથી. દીક્ષા થઈ જાય. દીક્ષા થઈ ગઈ કેશુના નામ નહીં. અક્ષરી આપણે ખબર નથી પણ જે આ મહાપુરુષે દીક્ષા લીધી અને ત્યારથી કરીને હાલના પ્રદેશમાં એવા એ મહાપુરુષે કે જેને પોતાનું યોગદાન આપ્યું છે, પોતાની કુરબાની આપી છે. અને પછી તો જીવાડ ચાલ્યો આચાર્ય ભગવાન શ્રી લલિતશેખર મહારાજ એ ત્રણ ભાઈઓ સાથે દીક્ષા લીધી અને પછી આવ્યા છે ધીરેન્દ્ર સૂરી મહારાજ, એમણે દીક્ષા લીધી. અને એમાં તો કમાલ થઈ છે. બાપુ મહારાજની દીક્ષા પહેલી અને શિષ્યની દીક્ષા પહેલા અને ગુરુની દીક્ષા પછી. મને કોઈ બન્યું બાપુ મહારાજની દીક્ષા પહેલા થઈ અને પછી જીનેન્દ્ર મહારાજની એટલે ખેસીભાઈ એમની દીક્ષા થઈ. પણ ગુરુજી બહુ કિતાર્થ હતા અમૃતસરી મહારાજ. કેમ કે બાપુ મહારાજ છે ને સ્વભાવથી ભદ્રિક અને છયોપસમની હિસાબે થોડા નબળા. પણ કે છે કે આ હચાઈ જશે ક્યારે? અને જીનેન્દ્ર વિજય મહારાજ એટલે ખેસીભાઈ અત્યંત પહેલેથી જ કુશાન અને પ્રેગ્નેન્ટ આવડતવાળા અને કુશાન હતા. તો લાવ ગુરુજીએ કીધું કે આમની દીક્ષા થાય
રાહ જોઉં અને જીનેન્દ્ર ખેંચીમાની દીક્ષા થઈ. જીનેન્દ્ર વિજય મહારાજ જીનેન્દ્ર વિજય નામ પાડ્યું અને ત્યાં અને વળી દીક્ષા વખતે બાપુ મહારાજને જીનેન્દ્ર વિજય મહારાજ શિષ્ય બનાવ્યા. બોલો, દીક્ષા પેલા કોની થઈ? બાપુ અને શિષ્યની દીક્ષા પેલા થઈ અને ગુરુની દીક્ષા પછી થઈ. આવી ઘટનાઓ ઘટી જશે, પણ આપણે હાલત દેશ માટે ઉપકારક બન્યા. અને એમાં હવે આચાર્ય ભગવાન બંધુ બેલડી અક્ષય બોધી બોલો ને, અક્ષયબોધી મહારાજ અને મહાબોધી મહારાજ એમણે પણ અભિમંડીમાં આવીને ખૂબ જાગૃતિ લાવ્યા. અને મુનિરાજ શ્રી દિવ્ય પદ્મ વિજય મહારાજ, મુનિરાજ શ્રી સુરેશ વિજયજી, હું નહીં કહી શકું સમર્પિત રત્ન સુરેશ વિજય નહીં હો, પણ સમર્પિત રત્ન વિજય મહારાજ એમણે પણ હા મોક્ષ તિલકમાં તો ભીમંડી નહીં ભલારી ખરા, પણ પછી ભીમંડીમાં આવે એને પણ ચોમાસું કર્યું. અને હવે વૈદા કઈ અમે બાકી હતા અને હવે સત્તાઈ માયરા બધા અક્ષરીઓ આ મહિમા છે ચારિત્રનો. ચારિત્રના મહિમાને કારણે એટલે જ કીધું કે છે કે દીનતાનો ક્ષય કરે એનું નામ દીક્ષા, પછી વેશનું પરિવર્તન કરે એનું નામ પણ દીક્ષા, નામનું પણ પરિવર્તન કરે એનું દીક્ષા, ઘરનું પણ પરિવર્તન કરે એનું દીક્ષા, અને છેલ્લે કીધું સમર્પણની સાધના કરે એનું નામ પણ દીક્ષા. અક્ષરી બસ આ દીક્ષા એટલે અને એનું જો પ્રત્યક્ષ એક્ઝામ્પલ હોય તો સાધીજી શ્રી રવિચંદ્ર શ્રીજી મહારાજ, એમના ગુરુજી હેમપ્રભાશ્રીજી મહારાજ અને એમના ભાઈ મહારાજ. બોલો, કોઈને ખબર નહીં હોય. જો મોટા આગળમાં જ રાખ્યા છે એ સૌથી પહેલા થાવ ને પ્રત્યોત્તમ સુધી મહારાજ પ્રેમચંદભાઈ એમની ને અમારા ગુરુમહારાજ કુંતુ મહારાજની એક જ દિવસે મણી ગામમાં દીક્ષા થઈ. પ્રેમચંદભાઈ એટલે પ્રદ્યોતન સોરી મહારાજ, એમના બેન એટલે હેમપ્રભાસિંહ મહારાજ અને એમના શ્રાવિકા એમને દીક્ષા આપીને આવ્યા. કન્યાસિંહ ભદ્રંગજી મહારાજ અહીંયા હતા મણીમાં, અને ત્યાં ભાવ તો હતા જ. બેનને અને બાને કે એમના શ્રાવિકાને દીક્ષા આપીને આવ્યા. અને તે જ વખતે વૈરાગ્ય તો હતો, પણ વૈરાગ્ય ઉદ્દીપ્ત હતો એટલે હળગતો હતો. ભાઈ ભાષામાં કહો છો હળગતો એટલે નીકળે ને વૈરાગ્ય હતો. ને આ બાજુ કેશુભાઈ એટલે કુંતુ મહારાજની દીક્ષાનો માંડવો મંડાણો. અને ત્યાં કે છે ગુરુ મહારાજ ભદ્રંગી વિજય મહારાજ કે છે મને પણ દીક્ષા આપી દો ને. એમની દીક્ષા પણ સાથોસાથ થઈ. પ્રદ્યુતન મહારાજ એટલે પ્રેમચંદભાઈ મોટા હતા ઉંમરમાં, એમની દીક્ષા થઈ. અને હેમપ્રભાસીમાં એક ભાઈ બહેનનો સંબંધ કેવો, અમારા આચાર્ય ભગવાન પ્રદ્યુતન સિંહ મહારાજ એટલે સાવ બાળક, જેમ બાળો એમ ભળી જાય. છેલ્લે પણ એ પ્રદ્યુતન સિંહ મહારાજ પોરબંદર ની અંદર સ્વર્ગવાસ કેવા થયા ભક્ષણી. એમને પેરિસ એટેક આવ્યો, બાથરૂમમાં એટલે ભાડામાં છેલ્લે બેઠા છે અને તે જ વખતે એમને પેરિસ એટેક આવ્યો અને સાવ ઊંધા વળી ગયા, પડ્યા છે. હજી ના આવ્યા ત્યાં કણસતો અવાજ આવે ને, કણસતો એટલે કામ થતા હોય ને, કણસતો અવાજ આવ્યો અને દરવાજો અંદરથી બંધ. તે વખતેની ઘટના કેવી બની, મારા ગુરુદેવ હેમપ્રભુ વિજય મહારાજ ત્યારે આચાર્યપતિ થઈ નથી, અમે પોરબંદર ચોમાસું અને ગયા. ગુરુ મહારાજ કે ક્યાંથી જશું, શું કરશું? મેં કીધું ગુરુ મહારાજ અમે બે જણ હાથે. ગુરુ મહારાજ આપણે છે ને ઉપર છે ને ગેલેરી છે એમાંથી જવા અમને કીધું છે. છાત્રવાસ જ્યાં થવાનું હોય ને એમાં પ્રવેશ થઈ ગયા પછી અમારું લોકેશન તમે લોકેશન મોકલો ને, તમે લોકેશન મોકલો ને અને ત્યાં કઈ યોગ્ય સ્થાન આવી જાય ને, એમ અમારું પણ વિધિ છે કે જે મુકામમાં રહેવાના હોય ને એ મુકામને ચારે બાજુથી નિરીખી લેવો, જોઈ લેવો ક્યાં કઈ રીતનો સ્પોટ છે, શું થશે. અને ખ્યાલ આવ્યો કે ગુરુમહારાજ પાછળના ભાગેથી આપણે જોઈએ ખરા, પછી જોઈએ અને જોયું પાછળના ગેલેરી હતી, એ ગેલેરીમાં જોયું ને ગયા. આચાર્ય ભગવાન ઊંધા પડ્યા છે. સાચું કહું 22 ફૂટની હાઈટ ઉપરથી મારા ગુરુમહારાજે ત્યાં અમિતાભ બચ્ચનની જેમ ઈ ડાયો તો તમારી છે ને તમને છટાવનારી હોય. જે ડાયો ઠેકલા મારનારા હોય ને તો તમારા હીરો
પણ આ તો પ્રત્યક્ષ 22 ફૂટથી ઉપરથી એવી ડાય લગાઈ અક્ષરીના તે જ વખતે ત્યાં આચાર્ય ભગવાન જપ મારીને પડ્યા, એક પણ 12 વાગો થયો નહીં. કારણ આ તો એક ભાવની આચાર્ય ભગવંતને લાવ્યા, ડોક્ટર હાજર હતા, ટ્રીટમેન્ટ થઈ અને ત્યાં 3 મહિના પછી પ્રદ્યુતન સુરી મહારાજ પોરબંદર મુકામમાં એવા સમાધિ સાથે અરે કે છે કે પોરબંદરની તે વખતે દિવાલ પણ રડતી હતી, પુકાર કરતી હતી, એવું આ સમાધિ મરણ મળ્યું છે. એનું કારણ હમણાં તાજો નાખવો છે ને રાજુનો, રાજેશ ગઢાનો મંગળ, ભલે એને વીરથી નથી લીધી પણ એમણે પોતાના છેલ્લે પ્રતિક્રમણ કરવા દ્વારા પ્રતિક્રમણ કરીને ઘરે ગયા છે, ચોપાર બેઠા છે, 2 મિનિટ વાત કરી અને એ રાજુ છોડીને ગયો, અક્ષરી તપમાં ગયો. એમ આચાર્ય ભગવાન પણ આવા સંયમના રાહે એને ગયા. એમ એમના ગુરુ મહારાજ એટલે હેમપ્રભાસિંહ મહારાજ એટલે આચાર્ય ભગવાન ઉદયતો શરૂઆતના સંસારીપણે બેન મહારાજ એમ એવા એ હેમપ્રભાસિંહ મહારાજ પણ એવા સરળ ને ભદ્રિક, એ બે ભાઈની જોડી એવી, એમનામાં આટી ઘૂંટી ક્યાંય આવે નહીં. આપણે તો ક્યાંક ને ક્યાંક છબરડો અને ચમકડું કર્યા વિના રહે નહીં. એવા સરળ આત્મા આવા અવસ્થામાં પણ એમને કેન્સર થયેલું કોઈ પરમ સમાધિને પામ્યા હેમપ્રભાસિંહ મહારાજ અને એમનું સાનિધ્ય મેળવીને 63 વર્ષ સાધીજી ભગવાન રવિચંદ્રસિંહ મહારાજે પણ એ સાધનાનો આગે હાલ્યા છે, ચાલી રહ્યા છે. આપણે બધાએ આજના દિવસે શુભેચ્છા આપીએ કે મહારાજ સાહેબ આશીર્વાદ આપો, અમારા ભિવંડીમાં મંદિર દૂર થઈ જાય. કેમ બોલ્યો એ તો એ છે ને તમારા સંસારની રાહ છે, ચાલ્યા રાખવાનું છે, પણ આ આશીર્વાદ ક્યાંક મળી જશે ને. અને આમના નિમિત્તે કંઈક પણ સંકલ્પ કર્યો હશે, આજે ભગવાન આચાર્ય કીધું ને એની જેમ આજે કઈ ને કઈ પ્રભાવના લઈને જશું કે આજના 63 વર્ષના દીક્ષા પર્યાય નિમિત્તે હું કમસે કમ સામાજિક માંડો છો ક્યાં પછી વાત બિલ્ડિંગ ના પાર્કિંગ માં લઈને ઘંટોળો ફેરવીશ નહીં, સમજાયું? અને જ્યાં જઈશ ત્યાં જેસીબી હલાવીશ નહીં, કેટલાયના ઘર નહીં ભાંગવાનું કામ આ તમારા પાર્કિંગ ની અંદર બેહીને ટોવટની કરી રહ્યો છે. આજના દિવસે એવો સંકલ્પ કરજો કે આ મેં મારી પાર્કી પંચાયત મારે કરવી નથી અને આ નાહકના અનર્થ દંડના પાપ મારે બાંધવા નથી. આવો નિમિત્ત ભાવીને અષાઢી કરજો તો આપણને આજે દીક્ષા કલ્યાણની પરમાત્મા પ્રભુ મહાવીરની અને સાધીજ ભગવંતની દીક્ષા તિથિની ઉજવણી સાચા અર્થમાં ત્યારે કરશે. ગીતા આવ્યા બાર તાળી શું કરીએ ભાઈ, આવું કરતા નહીં. અક્ષરી કંઈક પણ આવા નિમિત્તે ભાવીને આપણા આત્માના ઉત્થાનના પાયાનું કંઈક પણ ત્યાં કઈ બીજારોપણ કરીને જજો તો આપણને આ પ્રસંગમાં નિમિત્ત બન્યા છે તો આપણા આત્મા કલ્યાણનું પણ જલ્દી કારણ બનશે. તો આજના દિવસે બધા પાસે એ જ લાગણીભરી માગણી છે કે કીક પણ પાંચોના ને ફૂલ નાતો એ બોલો ને ફૂલ નાતો કાંઈ ન થાય તો મારે સાહેબ કમસે કમ કાંઈ ન થાય સાવ ડિસ્કાઉન્ટમાં ડિસ્કાઉન્ટ, છેલ્લામાં છેલ્લું આજે અહીંયા જેટલા જણા પણ જેટલા જણા અહીંયા સાધન ભક્તિનો લાભ લેશે એ બધાએ આજે કમસે કમ ટીવીઆર ને દુવિયાર અને ચોવિયાર 3 કુંસેમાંથી કોઈ પણ આરાધના કરજો તો આપણે આ દીક્ષા કલ્યાણમાં કે દીક્ષા તિથિની ઉજવણીમાં આવ્યા તો બધા હાથ જોડો. મોબાઈલ એટલે હજી કે બાકી હાથ જોડો દેખાય હાઈ બાદ વાહ બહુ હારો હરિ સખ્યા સિદ્ધ્યા સાસખ્યા દેવ સખ્યા અખ્યા ધાના મે ઉકાય અનંતનો વિમલ સગલ હાત્રે સ્ત્યાગરો શિવ મસ્ત સહર જગત અરહિત નિરત ભવંત ભૂત ગણ જીવરાજભાઈ ગોપાલનગર સંઘનું આમંત્રણ આપવાનું છે. સંઘનું આમંત્રણ આપવાનું. ભદ્ર સુખી ભવતુ લોક
સર્વજીવનું કલ્યાણ થાઓ, જગતના સર્વજીવ પરોપકારમાં મગ્ન બનો, જગતના સર્વજીવના સર્વ પાપો, સર્વ દોષો, સર્વ કર્મો નાશ પામો, જગતના સર્વજીવ સુખી થાઓ, સુખી થાઓ, સુખી થાઓ. હે ભાવના ભાવી તન્નોકાર બાનોકાર. ઓમ રીમ ઓમ નમો હરિહંતાણ. ઓમ રીમ ઓમ નમો હરિહંતાણ. ઓમ રીમ ઓમ નમો સીતાણ. ઓમ રીમ ઓમ નમો સીતાણ. ઓમ રીમ ઓમ નમો આયરિયાણ. ઓમ રીમ ઓમ નમો આયરિયાણ. ઓમ રીમ ઓમ નમો ઉવજાયાણ. ઓમ રીમ ઓમ નમો ઉવજાયાણ. ઓમ રીમ ઓમ નમો લોય સવદાવણ. ઓમ રીમ ઓમ નમો લોય સવદાવણ. તેજો પંચનમુકારો. તેજો પંચનમુકારો. સૌ પાપ પરાસણો. કરણમ ચ સર્વેશે. નમો હવૈ મંગલમ. ઓમ રીમ ઓમ નમો હરિહંતાણ. ઓમ રીમ ઓમ નમો સીતાણ. ઓમ રીમ ઓમ નમો આયરિયાણ. ઓમ રીમ ઓમ નમો ઉવજાયાણ. ઓમ રીમ ઓમ નમો લોય સવસાવણ. તેજો પંચનમુકારો. સર્વ ઓમ રીમ ઓમ નમો હરિહંતાણ. ઓમ રીમ ઓમ નમો સીતાણ. ઓમ રીમ ભાગ્યશાળીઓ હાલારના હિરલા આજે આપણને બે આચાર્ય ભગવંતોનો સંયોગ સાંપડ્યો છે. હા. બંને આચાર્ય અને ખરેખર વડારિયા સિંહણ ગામ કેટલું નસીબ બનતું છે. આવા ધુરંધર મહાત્માઓ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત હર્ષશેખર સુરેશ્વરજી મહારાજ સાહેબ, જેમની વાણીએ આપણે આજે ખરેખર એક હિંમત આપી છે અને સાહેબને પણ વિનંતી કરી છે. 5 પંચવર્ષીય યોજના ધન્ય છે. સાહેબે જે પ્રેરણા પૂરક બળ પૂરું પાડ્યું છે. દરેકને વિનંતી, આપણે બહુમાન કરવાનું છે. 5 મિનિટ બેસશો. 4 બહુમાનો છે. કોઈ ઊભા થતા નહીં. દરેકને વિનંતી, જગ્યા ઉપર બેસી રહેશો. પછી સાધર્મિક ભક્તિ છે. પરમ પૂજ્ય સાધ્વીજી રવિચંદ્ર શ્રીજી મહારાજ સાહેબના અણી શુદ્ધ ચારિત્રના 63 વર્ષ પૂર્ણ થઈ 64મા વર્ષમાં પ્રવેશ આજે થઈ રહ્યો છે. એવા શુભ ટાણે ભગવાન મહાવીર પ્રભુજીના દીક્ષા કલ્યાણકનો દિવસ, રથયાત્રા અને આચાર્ય ભગવંતો પાસેથી આશીર્વાદ લઈ રહ્યા છે. આચાર્ય ભગવંતોએ એમના સંયમ જીવનની પૂરી અનુમોદના કરી. ખૂબ ખૂબ ધન્ય છે. હવે વિનંતી કરશું, મિતભાઈનું બહુમાન આપણે કરવા જઈ રહ્યા છે. મુમોક્ષ મિતભાઈ, દરેકને વિનંતી, સંઘ તરફથી હેમાંજલિ રત્નાત્રય આરાધક સંઘના ટ્રસ્ટીશ્રીઓ અને શ્રી તપોવન જૈન સંઘના ટ્રસ્ટીશ્રીઓને અહીંયા પધારવા વિનંતી. ત્યારબાદ આજના સંપૂર્ણ લાભાર્થી પરિવાર શ્રીમતી પારુલબેન તથા રાજભાઈ, શ્રીમાન મૂળજી લખમણ કરણિયા પરિવાર, ગામ જોગવડ, હાલ મુલુંડ, આ પરિવારનું પણ આપણે બહુમાન કરવા જઈ રહ્યા છીએ. પેલા મુમુક્ષ મિતભાઈ, મિત મુકેશ, રાજસ્થાનના બહુરાણી ગામના, હાલ ભિવંડી નિવાસી, સિલ્વર ઓક, જેવો શ્રી આદિનાથ મોર્નિંગ પાઠશાળામાં દરરોજ આવે છે અને 6 ડિસેમ્બરમાં એમની દીક્ષાનો મુહૂર્ત નક્કી થવાનો છે. એવા મુમુક્ષનું આજે બહુમાનનો આપણને લાભ પ્રાપ્ત થયેલ છે. પધારો શૈલેષભાઈ, રાજેશભાઈ,
રજનીકાંતભાઈ એમનું બહુમાન આપણે કરવા જઈ રહ્યા છીએ. धीरे धीरे नहीं झटपट मारे छोड़ दिया दुनियादारी વાહ ભાઈ વાહ. भाव पर भवनी भव भवनी आपी समझदारी આવી રહી છે રાજપથની વૈરાગી સવારી આવી રહી છે રાજપથની વૈરાગી સવારી વાલમજી મારા પ્રીતમજી મારા વાલમજી મારા સંયમની કરો તૈયારી વાલમજી મારા સંયમની કરો તૈયારી સંયમ ક્યારે મળશે ક્યારે ક્યારે મળશે બોલો શ્રી જન શાસન દેવ કી જય. પારુલબેન રાજભાઈ એમનું બહુમાન સ્વીકારવા માટે માતુશ્રી વેલુબેન તેમજ શૈલેષભાઈ અને કીધું એમણે નહીં પધારો એમના વતી બહુમાન સ્વીકારતો શૈલેષભાઈ સજોડે પધારો ગોસરાણી પધારો. હવે એક ખાસ જાહેરાત ગોપાલનગર જૈન સંઘની જયંતિભાઈ પધારો આગળ. એ કરવાનું છે આપણે રાજુ સરનું પણ બહુમાન છે, ત્યારબાદ નયનાબેનનું બહુમાન છે. શ્રી ગોપાલનગર શ્વેતાંબર મૂર્તિ પૂજક તપગત જૈન સંઘના જેટલા પણ ટ્રસ્ટીઓ હોય અહીંયા પધારવા વિનંતી. પ્રવીણભાઈ લીલાધર હરિયા, જયંતિભાઈ ખેતસી ગડા ટૂંકા પણ આ છે વિનંતી કરી રહ્યા છે. માતુશ્રી વેજીબેન પાનાચન હેમા જાખરિયા પરિવાર ગામ દાતા હાલ મુલુન. આ પરિવારે તારીખ 7 પૂજ્ય આચાર્ય ભગવાન જય ધર્મ સુરેશ્વરજી મહારાજા, પૂજ્ય પન્યાસ ભગવાન નયન રત્ન વિજયજી મહારાજ સાહેબ આદિ ગુરુ ભગવંતો સાધ્વીજી ભગવંતો સાથે આપણે 27 તારીખે ગોપાલનગર જૈન સંઘમાં સવારે સામૈયા સાથે પધારી રહ્યા છે. સક્કડ સંઘને પધારવા ભાવભર્યું આમંત્રણ તેમજ નવકારસી ત્યાં રાખવામાં આવેલ છે. નવકારસીનો જે લોકો સામૈયામાં સાથે પધારે દરેકને નવકારસીનો લાભ આપવા સંઘ વિનંતી કરે છે. અને અહીંયાથી સવારે 6:15 વાગ્યે બરાબર સવારે 6:15 વાગ્યે વિહાર થશે. દરેકને વિનંતી આપ સાથે સાહેબના વિહારમાં પધારશો અને ત્યાં 7:30 વાગે સામૈયું વ્યાખ્યાન નવકારસી ગોપાલનગર જૈન સંઘમાં રાખેલ છે. લાભાર્થી પરિવાર છે વેજીબેન પાનાચન હેમા જાખરિયા પરિવાર ગામ દાતા હાલ મુલુન. હસ્તે સૂર્યાબેન માણેકચંદ જાખરિયા આપણે માણેકચંદભાઈ છે એમણે આ સુંદર લાભ લીધો છે. 27 તારીખે પૂજ્ય આચાર્ય ભગવંતો ગુરુ ભગવંતોની શુભ નિશ્રા ગોપાલનગર જૈન સંઘમાં છે, ત્યાં એક દિવસની સ્થિરતા છે. ગચ્છ સ્થવીર પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી લલિત શેખર સુરેશ્વરજી મહારાજ સાહેબ આદિ ગુરુ ભગવંતોને પણ વિનંતી કરેલ છે. અનુકૂળતાએ તેઓ પધારશે. અહીંયા બિરાજમાન રવિચંદ્ર શ્રીજી તેમજ ઉદયચંદ્ર શ્રીજી તથા સાધ્વીજી ભગવંતોને પણ વિનંતી કરવામાં આવેલ છે પધારવા માટે. ખૂબ ખૂબ આભાર. 2 શબ્દ જયંતિભાઈ બોલશો. હવે આપણે રાજુ સર ખરેખર ગોપાલનગર સંઘને બગાસું ખાતા મોટામાં પતાસો મળી ગયો છે. ગુરુ ભગવંતે વિનંતી કરતા હા કીધી છે. તો અહીંના દરેક ટ્રસ્ટીઓ, ભાગશાળીઓ, કાર્યકર્તાઓ, તપસ્વીઓ તેમજ બધા સંકુલ પૂરા ભિવંડીને અમે આમંત્રણ આપીએ છીએ કે ગોપાલનગર સંઘમાં સાહેબની સાથે સામૈયા આપ સૌ પધારો એવી દરેકને નમ્ર વિનંતી.
આભાર, ખૂબ ખૂબ આભાર. હવે આપને બહુમાન કરી રહ્યા છે રાજુ સર, રાજુભાઈ રતિલાલ વિસરિયા, ગામ વસઈ, હાલ ભિવંડી. આ રાજુ સર ગુરુ ભગવંતોને શિક્ષણ આપી રહ્યા છે, વ્યવહારિક સાથે શિક્ષણ. તો રાજુ સરને વિનંતી, પધારો રાજુભાઈ. ત્યારબાદ આપણે બહુમાન કરશું નૈનાબેન મહેન્દ્રભાઈ ડોઢિયા, જેમણે સંપૂર્ણ ચાતુર્માસ દરમિયાન આઈમ્બિલ તપ કરેલ છે અને આ સુવિઘ્નપણે ચાતુર્માસ પરિપૂર્ણ થાય તથા સાધ્વીજી રવિચંદ્ર શ્રીજીની તબિયત સાનુકૂળ રહે એ માટે નૈનાબેને જે અનુષ્ઠાન કર્યું છે એ પધારશો. બહેનોમાંથી એમનું બહુમાન કરવા પધારવા વિનંતી. હા, વેલુબેન અને બીજા બહેનો, 2-3 બહેનો પધારશો. આવો. जिन शासन सबसे महान, जिन शासन जग की शान, बने शासन मेरा प्राण, मांगो ऐसा वरदान. जिन शासन सबसे महान, जिन शासन जग की शान, बने शासन मेरा प्राण, मांगो ऐसा वरदान. जुग जुग सोनी जगहित काजे, जीवो आजिन शासन. एना चरणे दर्शु अमेया, तन मन ने नर जीवन. शासन केरी ज्योति कापे, पाप तणु अंधारो. वंदे शासनम, वंदे शासनम, वंदे शासनम, वंदे शासनम, वंदे शासनम. विद्यात्मना રાજુ સર, રાજુ રતિલાલ વિસરિયા, ગામ વસઈ, હાલ ભિવંડી. ગુરુ ભગવંતોને શિક્ષણ આપી રહ્યા છે એવા રાજુ સરનું બહુમાન. આ આપણા રાજુ સર મુનિ મહારાજને આપણે ભણાવતા હતા. આપણે પોતે ટીચર છે. બધાય 11 થી ઉપરના વિદ્યાર્થીઓને ભણાવે છે. જ્યારે એમને કીધું કે આપ અહીં અમારા મુનિ મહારાજને ભણાવશો, એક જ મિનિટ ભણાવશો, રાજુ સરે કીધું હું નાના છોકરાઓને નથી ભણાવતો, પણ જેવું જ વાત કરી એવી સહજ પોતે 1 સેકન્ડ બી ન લગાડી એમ કીધું કે જરૂર અમે આવો, અમને ક્યાં લાભ મળશે. તરત જ પોતે અપાશ્રય વધાર્યા, સાહેબને વંદન કર્યું અને કીધું વાંધો નહીં, હું જરૂર એમને આગળનો અભ્યાસ શીખાડીશ. પણ એ ભણાવતા ભણાવતા પોતે તો મુનિ મહારાજ તો એમાં ભણ્યા જ, પણ એમાંથી મુનિ મહારાજે બી આમને કેટલું બધું ભણાવ્યું. કેમ કે ક્યારે બી રાજુ સર દેરાસરે જરૂર જતા હતા, પણ એમણે ક્યારે એકાસણું, આંબેલ કે ઉપવાસ નથી કરેલ. પણ એમાંથી પોતે બી શીખા. 1 કલાકનું પચકાણ લઈ, 2 કલાકનું, 3 કલાક, 12 કલાકના પચકાણ લીધા, એકાસણું કર્યું, આંબેલ કર્યા, ઉપવાસ કર્યા અને પૂજા, દાદાની પૂજા કરતા થઈ ગયા. જેટલી અનુમોદના રાજુ સર માટે આપણે તાળીથી કરશું એટલી આપણા માટે ઓછી પડશે. ખરેખર જોરદાર રાજુ સર પોતે નિસ્વાર્થે આપણા સાહેબને ભણાવેલ છે, એટલે એમને આપણે અનુમોદના જેટલી કરીએ એટલી ઓછી છે. રત્નત્રયીના સંગતિ શોભે એવું આજન શાસન છે. તત્વત્રયીના રંગથી શોભા શાસનને મારા તમારા કોટી કોટી વંદન છે. જીન શાસનને મારા તમારા કોટી કોટી વંદન છે. હલો, ગુરુદેવને નમન, સાધ્વીજી ભગવંતોને નમન.
હવે શૈલેષભાઈ જે કીધું એ બધું જ સાચું થઈ ગયું છે કે એકચ્યુઅલી તો હું આમ નાનકડા નહોતો ભણાવતો, પણ આમને ભણાવતા ભણાવતા ભણતા બી થઈ ગયા. અને મને તો બરાબર વંદન કરતા પણ નહોતું આવડતું, પણ સાહેબજી પાસે વંદન જેમ આપણી રીતે કરતા હતા ને સાહેબજી સ્વીકાર કરી લેતા હતા. એટલે ગાટકના અહીંયા આવતા આવતા એટલા ફ્રી થઈ ગયા કે સાહેબજી પાસે આરામથી બેસતા હતા, વાત કરતા હતા. નકર મને સાહેબજી પાસે જવામાં બી થોડુંક ઓલું થાય કે આપણે બરાબર આવડતું હોય ના આવડતું હોય તો શું છે ક્યાંક ઓલું ખોટું થઈ જાય. પણ સાહેબજી પાસે આવતા આવતા શીખી બી ગયા અને સાહેબજી એટલું સારી રીતે સ્વીકાર કર્યું ને કે એકદમ મનથી બે બે ત્રણ ત્રણ વાર વંદન કરવા જવા માંડ્યો હતો. બસ બીજું કાંઈ નથી કહેવું. આપણે હવે પારુલબેન રાજભાઈ વતી બહુમાન કરી રહ્યા છીએ. શૈલાસભાઈ, બિંદુબેન અને વેલુબેન પધારો ને. હમણાં હા સ્વીકાર કીધું, હા બારનું કરી લે, પધારો. હા સંઘ માતા વેલુબેન હરકચંદ ગોસ્વામી. આજે બપોરે 2:30 વાગે બહેનોની સામાયિક પહેલે માળે છે. દરેક બહેનોને ખાસ પધારવા નમ્ર વિનંતી. બહેનોની સામાયિક 2:30 વાગે છે, જેની નોંધ લેશો. બહેનો નયનાબેન કોણ હાજર કોણ આવો બહુમાન કરો. તારા શાસનનો છું પ્રેમી સદાયનો, તારા શાસનનો હું ઋણી સદાયનો. સેવક છું સૈનિક છું તત્પરતા આપજો, સેવક છું સૈનિક છું તત્પરતા આપજો. કેસરીયો રંગ જીન શાસનનો આપજો, કેસરીયો રંગ જીન શાસનનો આપજો, કેસરીયો રંગ જીન શાસનનો આપજો. અહો જીન શાસનમ, અહો જીન શાસનમ, મળો જીન શાસનમ, વળો જીન શાસનમ. શાસન આરાધના પળ પળ હું માંગતો, શાસન પ્રભાવના ખૂબ ખૂબ અનુમોદના. પારુલબેન રાજભાઈએ જે આ ચાતુર્માસ દરમિયાન પોતાની સુકૃત લક્ષ્મી ઉદાર દિલે વાપરી છે અને સાહેબ માટે એમને એટલો અપાર પ્રેમ છે. ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. આજે અનિવાર્ય સંજોગોના હિસાબે પધારી નથી શક્યા, એમને અર્જન્ટ કામ આવવાથી. હવે દરેકને વિનંતી છે, સર્વ મંગલ થાય એ પહેલા દરેકને સાધર્મિક ભક્તિનો લાભ આપવા નમ્ર વિનંતી. અને આજે તમામ રથયાત્રામાં પધારેલા ભાગ્યશાળીઓ આખા અંજુર ફાટા પરિષદના અને જેઓ આમંત્રિત છે દરેકને સાધર્મિક ભક્તિનો લાભ આપવા વિનંતી. બોલો ભગવના તારા ગુરુનાથ છે અમારા, ભગવના કારણ હારા ગુરુનાથ છે અમારા. મહાપુણ્યના તારા ગુરુનાથ છે અમારા, ભગવના કારણ હારા ગુરુનાથ છે અમારા.